નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રથમ પ્રકરણ આહારના ઘટકોના સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. પ્રશ્ન નંબર 1, આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ જણાવો. તો આપણે સૌ ભણી ગયા તે પ્રમાણે આપણા ખોરાકના મુખ્ય 5 ઘટકો છે. કયા કયા? તો પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વ, કાર્બોહાઈડ્રેટ. આ આપણા ખોરાકના મુખ્ય 5 ઘટકો છે. બરાબર. પ્રશ્ન 2, નીચે આપેલા નામ લખો. બરાબર, નીચે આપેલાના નામ લખો. પહેલું, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે. મુખ્યત્વે ઉર્જા કોણ પ્રદાન કરે? ચરબી અને કાર્બોહાઈડ્રેટ. બરાબર. તો સૌથી વધારે પૂછાય તો ચરબી અને પછી કાર્બોહાઈડ્રેટ. બરાબર. એટલે કાર્બોહાઈડ્રેટ અને ચરબી એ આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે. એના પછીનો પ્રશ્ન છે, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરના વૃદ્ધિ અને જાળવણી માટે જરૂર છે. પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂર છે. શું જવાબ આવશે? તો પ્રોટીન તત્વ. બરાબર ને. હવે ત્રીજો પ્રશ્ન, વિટામિન કે જે આપણા સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે. બરાબર. આપણી આંખની સારી દ્રષ્ટિ માટે જવાબદાર કોણ? તો આપણે સૌ જાણીએ વિટામિન એ. બરાબર. તેમજ ખનિજ જે હાડકાના સ્વસ્થ રાખવામાં આવશ્યક છે. હાડકાને સ્વસ્થ રાખવા એટલે કેલ્શિયમ. બરાબર. કેલ્શિયમ અને ફોસ્ફરસ. બરાબર. યાદ રહેશે. પ્રશ્ન 3, 2 એવા ખાદ્ય પદાર્થોના નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં હોય છે. તો પહેલું છે ચરબી. ચરબી એટલે આપણે સૌથી પહેલું શું આવે? તેલી પદાર્થ. તો આપણે બરાબર એટલે કોઈ પણ તેલી પદાર્થ લખી શકે, તેલ, ઘી તેમજ ઈંડા, માંસ. બરાબર. એમાંથી આપણને ચરબી મળે. તેમજ બીજું શું? સ્ટાર્ચ. સ્ટાર્ચ એટલે કે આપણને શામાંથી મળે? બટાકા, ચોખા, ઘઉં, મકાઈ તેમજ પાચક રેસા, વૃક્ષાંશ, તો લીલા શાકભાજી અને અનાજમાંથી મળે છે. પ્રોટીન. પ્રોટીન આપણે સૌ જાણીએ છીએ દરેક કઠોળમાંથી મળે છે. તેમજ દૂધ અને માછલીમાંથી પ્રોટીન મળે છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4, સાચા વિધાનો માટે ખરું અને ખોટા વિધાન માટે ખોટાની નિશાની કરો. પહેલું, માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણા શરીરને પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકાય છે. આ વિધાન તો ખોટું છે. ખાલી ભાત ખાવાથી જો બધા પોષણ થોડા મળી રહે. બરાબર. બીજું, ત્રુટિજન્ય રોગોને અટકાવવા માટે સમતોલ આહાર ખાવાથી બરાબર ત્રુટિજન્ય રોગ અટકાવી શકાય છે. આ તો સાચી વાત છે. બરાબર. ખરું. શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર પદાર્થ હોવા જોઈએ. બરાબર. શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. સાચી વાત છે. ખરું. બરાબર. શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે. ખોટી વાત. બરાબર. ચાલો ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? સુક્તાન. બરાબર ને. ખાલી જગ્યાની ત્રુટિ ઉણપથી બેરી રોગ થાય છે. બરાબર. બેરી મેં તમને કીધું બ પરથી જ એટલે વિટામિન બી. બરાબર. વિટામિન સીની ત્રુટિ ઉણપથી થતો રોગ ખાલી જગ્યાનામાં ઓળખાય છે. તો વિટામિન સીની ત્રુટિથી ઉણપતો રોગ સરકવી. બરાબર. અને ચોથું, આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધણાપણું થાય છે. રતાંધણાપણા માટે કોણ જવાબદાર છે? તો આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન એ. બરાબર ને.